નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર. નડિયાદ કમલમ ખાતે કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નૈનાબેન પટેલની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું. વિકાસના રોડમેપ સાથે ભાજપ ચૂંટણી મેદાનમાં 13 વોર્ડના 52 ઉમેદવારની હાજરીમાં લોકાર્પણ. નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા સંગઠન અને સ્થાનિક નેતાઓની હાજરીમાં પક્ષના લક્ષ્યાંકો અને શહેરના વિકાસ કાર્યોને જનતા સમક્ષ મૂકવા માટે આ વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શુક્રવાર તારીખ 17મી એપ્રિલ 2026ના રોજ બપોરે 2 કલાકે ડભાણ રોડ પર આવેલા મુખ્ય કાર્યાલય કમલમ ખાતે સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નૈનાબેન પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલ્પ પત્ર દ્વારા પાર્ટીએ નડિયાદ શહેરના વિકાસ માટેના આગામી આયોજન અને પ્રાથમિકતાઓની વિગતો રજૂ કરી છે. આ કાર્યક્રમ દરમિયાન નડિયાદ મહાનગરપાલિકાના તમામ 13 વોર્ડના 52 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. આ સંકલ્પ પત્રના વિમોચન સાથે જ ભાજપે ચૂંટણી પ્રચારમાં ગતિ લાવવાની અને લોકો સુધી પોતાના એજન્ડા પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સંકલ્પ પત્રના મુદ્દાઓ પર ભાર મૂકતા ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આગામી સમયમાં શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ અને જન સુખાકારીના કાર્યોને લઈને આ સંકલ્પ પત્રમાં અનેક વચનો આપવામાં આવ્યા છે. રમણભાઈ સાહેબે એક ખાસ સૂચન કર્યું, એમાં તમને સમજણ પડી ગઈ હશે. એ વાત મેં પહેલા દિવસે જ્યારે નડિયાદની અંદર નીતિનભાઈ આવ્યા અને એના પહેલા મેં ઉદ્બોધન કર્યું હતું, એમાં મેં તમને એમ કહ્યું હતું કે આપણે ઘેર ઘેર જવાનું છે, લોકોના પ્રશ્નો સમજવાના છે, લોકોના પ્રશ્નો કેવી રીતે ઉકેલાય એ આપણે જોવાનું છે. આપણે શું કામ કરી શકીએ, કેવી રીતના કામ કરીશું અને મહાનગરપાલિકામાં એના નિયમો વાંચી અને નિયમમાં આવતા કામો આપણે કરીશું. એ વાત ફરી એમને અહીંયા દોહરાઈ છે. રમણભાઈ સાહેબ, મને આ કહેતા આનંદ થાય છે કે આ મારી વાત સ્વીકારી છે આ લોકોએ અને બધાએ બિનહરીફમાં પડ્યા નથી અને રડવાનું નક્કી કર્યું છે. અને કેટલાક તો મને સ્વેચ્છાએ અહીં કહી ગયા હતા કે આ વખતે અમારે લડવું જ છે અને અમારે લડીને જ જીતવું છે. એટલે પ્રજાની વચ્ચે જવાની એમની જે ભાવના હતી એ ભાવનાને હું આ તમામ ઉમેદવારોને બિરદાવું છું. મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ જ્યારે ચૂંટણી યોજાઈ રહી હોય, નામાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, ઉમેદવાર તરીકે જેની પસંદગી પણ પૂર્ણ થઈ ગઈ અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ્યારે જન સમાજમાં જવાનું હોય ત્યારે આપણું શું વિઝન હોઈ શકે અને આપણી શી કામગીરી પૂર્ણ કરી છે, આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને આપણા ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા અને આણંદ અને આપણા નડિયાદ મહાનગર દ્વારા આ એક સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. અને સંકલ્પ પત્રના આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત આદરણીય જિલ્લા પ્રમુખ શ્રીમતી નૈનાબેન, પૂર્વ દંડક, વર્ષોથી જેમણે ધારાસભ્ય તરીકે કામ કર્યું એની પ્રેરણા લઈને અમે પણ શીખ્યા છે. પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ આદરણીય પંકજભાઈ, શહેર પ્રમુખ આદરણીય વિરાગભાઈ, મહામંત્રી હર્ષિલભાઈ, દર્શનભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ વિકાસભાઈ, જેઓને ભારતીય જનતા પાર્ટી તરીકે ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે, એવા સૌ ભારતીય જનતા પાર્ટીના સૈનિકો અને પત્રકાર મિત્રો, નડિયાદ મહાનગરની પ્રથમ વખત 2026ની સામાન્ય ચૂંટણીના સૌ ઉમેદવારશ્રીઓ આજે પ્રભારી મંત્રીશ્રી અને અમારા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ અને આપણા સિનિયર અને ખૂબ ઉત્સાહી ધારાસભ્યશ્રી સાથે ખૂબ આયોજન કરી અને સંકલ્પ પત્રની ઘોષણા કરી છે. અને આ સંકલ્પ પત્ર જ્યારે નડિયાદના વિકાસ માટે
જાહેર કરીએ છીએ ત્યારે નડિયાદ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી અંતર્ગત પ્રજાજનો સમક્ષ રજૂ કરતું આ વિકાસલક્ષી સંકલ્પપત્ર શહેરના સર્વાંગી વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. નડિયાદને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત અને આધુનિક નગર તરીકે વિકસાવવાનો અમારો દ્રઢ સંકલ્પ છે. શહેરના તમામ વિસ્તારોમાં સમાન વિકાસ થાય અને દરેક નાગરિકને મૂળભૂત સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ માટે વ્યાપક આયોજન કરવામાં આવશે. મને કહેતા આનંદ થાય છે કે મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલું ઇલેક્શન મહાનગરપાલિકાનું આવ્યું છે અને એમાં આજે સંકલ્પ પત્રનું વિમોચન જેમના હસ્તે થયું છે અને વર્ષોથી જેમને સંગઠનમાં કામગીરી કરી છે, ડેલિગેટ તરીકે પણ કામગીરી કરી છે અને આપણા બાજુના જિલ્લામાંથી કેબિનેટ મંત્રી તરીકે ગુજરાત રાજ્ય સરકારમાં છે અને આપણા જિલ્લાના પ્રભારી મંત્રી છે એવા આપણા રમણભાઈ સોલંકી. આજે જે સંકલ્પ પત્રની જાહેરાત થઈ છે એમાં સરકાર તરફથી મુખ્ય જે આવશ્યક સેવાઓ છે, લાઇટ, પાણી, ગટર, રોડ ની વ્યવસ્થા માટેનું જે આપણું કામ છે એને આગળ વધારવા માટેના આમાં સંકલ્પો રજૂ કરવામાં આવ્યા છે અને સાથે સાથે શાળા અને આરોગ્યની સુવિધાઓ પણ સુધારવા માટેનું સંકલ્પ પત્રમાં ખાસ કરીને આપણે ઉલ્લેખ છે. હું આમ તો કહેવા જાઉં તો આપણા નડિયાદની અંદર ઘણા બધા એવા કામો થયા છે જે બીજે નહીં હોય એવા કામો થયા હોય. એ પૈકીનું કામ છે આપણું ફિલ્ટરેશન પ્લાન્ટનું કામ જે સૌથી પહેલા આપણે ત્યાં થયું અને આપણો કેનાલ આધારિત પાણીથી મહી કેનાલ આધારિત પાણીથી ફિલ્ટરેશન પ્લાન્ટ થયું. આજ રોજ નડિયાદ મહાનગરપાલિકાના ચૂંટણીમાં જ્યારથી મહાનગરપાલિકા બની છે ત્યારથી લઈ અને આવનારા સમયની અંદર મહાનગરપાલિકા બન્યા પછી 5 વર્ષમાં કેવા પ્રકારના કાર્યો હશે, એમાં ખાસ કરીને અલગ અલગ જે પ્રજાની અપેક્ષા મુજબના જે કાર્યો છે એને કેવી રીતે આગળ લઈ જવા, એ કાર્યો કેવા હોઈ શકે, કયા પ્રકારના હોઈ શકે, એની એક દિશા આપતો આજનો આ સંકલ્પ પત્રનો કાર્યક્રમ હતો. વિશેષ કરીને નડિયાદ મહાનગરપાલિકાએ જે ખૂબ વિકાસના કામો કર્યા છે એ જનમાનસ સુધી પહોંચે અને આગામી સમયની અંદર જે મહાનગરપાલિકા જે કામોને અગ્રિમતા આપીને કરવા માંગે છે એની પણ દિશા મળે એના માટેનો આ વિશેષ કાર્યક્રમ હતો. અને આજના ઘોષણાપત્રની અંદર વિશેષ કરીને જે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી જે વિકાસના કામોને અગ્રિમતા આપી અને વિકાસના કામોના આધાર ઉપર જન સમર્થન મેળવી અને ચોક્કસ જીત મેળવશે એવા વિશેષ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.